टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દક્ષિણ ભારતમાં કેરળ સહિત અનેક રાજ્યોમાં સનાતન સંસ્કૃતિ પર સતત આઘાત થતા રહે છે. કેરળમાં તો સનાતન સંસ્કૃતિને ખલાસ કરવા માટે જાણે સતત કાવતરા રચવામાં આવે છે. દક્ષિણમાં ડાબેરીઓ, કોંગ્રેસ અને ડીએમકે સરકારોને સનાતન સંસ્કૃતિથી શું ચડે છે. જો કે હિન્દુ મંદિરોના ખજાનાને લૂંટવામાં તેઓ કોઈ જાતની કસર રાખતા નથી. કેરળમાં સબરીમાલા મંદિરમાંથી 4.5 કિલો સોનું ગાયબ થઈ ગયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેરળ હાઈકોર્ટે સોમવારે આ મામલે તપાસ કરવા માટે એસઆઈટી રચવાનો આદેશ આપ્યો. આમ તો આ મામલો ઘણો જૂનો છે. એસઆઈટી દ્વારા તપાસ થશે એટલે સત્ય બહાર આવશે એવી અત્યારે આશા જાગી છે. અત્યાર સુધી આ મામલાને દબાવી દેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું. સૌથી પહેલાં તો સમજવું પડે કે આ મંદિરમાં સોનું ક્યાંથી આવ્યું હતું. વર્ષ 1998ની આ વાત છે. તે સમયે વિજય માલ્યાનો દબદબો હતો. અનેક ક્ષેત્રોમાં તેમજ અનેક રાજ્યોમાં તેમનું વેપાર સામ્રાજ્ય ફેલાયું હતું. તેઓ મંદિરોને ભરપૂર દાન પણ આપતા હતા. તેમણે સબરીમાલા મંદિરને મોટું દાન આપ્યું. તેમણે 30.3 કિલો શુદ્ધ સોનું અને 1900 કિલો તાંબાનું દાન આપ્યું હતું. આ મંદિરના ગર્ભગૃહની બહારની દિવાલો, દ્વારપાલ મૂર્તિઓ તેમજ પીડમની બહારની સપાટીને સોનાથી મઢવા માટે આ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીડમ એટલે મૂર્તિ મૂકવાની જગ્યા. વર્ષ 1999માં કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ચેન્નઈના જ્વેલર નાગરાજન અને તમિલનાડુના 53 કારીગરોએ આ કામ પૂરું કર્યું હતું. દ્વારપાલક મૂર્તિઓને 5 કિલો કરતાં વધારે સોનાથી મઢવામાં આવી હતી. વિજય માલ્યા તરફથી જ આ જાણકારી આપવામાં આવી હતી. જો કે આ મંદિરની વ્યવસ્થા સંભાળી રહેલા લોકોની પાસે આ વિગતો નથી. માત્ર સોનાની પ્લેટ્સના પેકેટ્સની જ સંખ્યા લખવામાં આવી. સોનાનું વજન અને ક્વોલિટીનો યોગ્ય હિસાબ જ રાખવામાં આવ્યો નથી. 2009ના રેકોર્ડ્સ અને 2019ના દસ્તાવેજોમાં અનેક ખામીઓ રહેલી છે. આમ તો શરૂઆતથી જ આ સોનાને લઈને ખૂબ જ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે શરૂઆતમાં જ સોનું ચોરાઈ ગયું હતું. સોનાની જગ્યાએ તાંબુ મૂકી દેવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. વળી શંકા કરવા માટે સૌથી મોટું કારણ એ છે કે મંદિરના મૂળ દસ્તાવેજો જ ગાયબ થઈ ગયા છે. મંદિરની વ્યવસ્થા સંભાળી રહેલા લોકોએ ખૂબ જ ગરબડ કરી. અત્યારે તો સોનું આપનારા વિજય માલ્યા પણ દેશમાંથી ભાગી ગયા છે. આ સમગ્ર વિવાદમાં એક વ્યક્તિએ ભારે ખેલ કર્યો. આ વ્યક્તિનું નામ છે ઉન્નીકૃષ્ણન પોટ્ટી. પોટ્ટી સબરીમાલા મંદિરમાં જુનિયર પૂજારી હતો. સમગ્ર વિવાદના કેન્દ્ર સ્થાને તે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં સબરીમાલા અયપ્પા મંદિરનું વ્યવસ્થાપન સંભાળવા ત્રાવણકોર દેવસ્થાનમ બોર્ડે ઓચિંતા એક નિર્ણય કર્યો. બોર્ડે ગર્ભગૃહના દ્વારની બંને બાજુ રહેલી 18મી સદીની દ્વારપાલક મૂર્તિઓમાંથી સોનાથી મઢેલી કોપર શીટ્સને હટાવવાનો નિર્ણય કર્યો. કહેવામાં આવ્યું કે એની સોનાની ચમક ઝાંખી પડી ગઈ છે, એટલે એને ચમકાવવા માટે મોકલવું પડશે. આ પ્લેટ્સ વધુ એક વખત પોટ્ટીની આપવામાં આવી. નક્કી થયું કે પોટ્ટી ચેન્નઈની જ્વેલરી કંપની સ્માર્ટ ક્રિએશન સુધી એ શીટ્સને પહોંચાડશે. આ કંપની આ સોનાની ચમક પાછી અપાવશે. પહેલાંથી સબરીમાલા મંદિરમાં સોનાની ગરબડનો મામલો હાઈકોર્ટમાં હતો જ. એમ છતાં સોનાથી મઢેલી કોપર શીટ્સ ચેન્નઈની કંપનીને મોકલવા માટે કોઈની પાસેથી મંજૂરી ના મેળવવામાં આવી. હકીકતમાં સબરીમાલા સ્પેશિયલ કમિશનર કે પછી કેરળ હાઈકોર્ટની મંજૂરી મેળવવાની જરૂર હતી. ઓછામાં ઓછું જાણ તો કરવાની જરૂર જ હતી. સૌથી પહેલાં તો મંદિરમાંથી કોઈ પણ સ્વરૂપમાં સોનું બહાર ન જવું જોઈએ. આ મામલો તો પહેલાંથી જ હાઈકોર્ટમાં ચાલતો હતો. એમ છતાં પોટ્ટી હિંમત કરીને સોનું મંદિરની બહાર લઈ ગયો. સ્વાભાવિક રીતે આવી વાત છુપાઈ ના જ રહે. આખરે તો એ વાત બહાર આવીને જ રહી. સબરીમાલા સ્પેશિયલ કમિશનરે આ મામલે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું કે સોનાથી મઢેલી પ્લેટ્સને ગેરકાયદે હટાવવામાં આવી. એટલું જ નહીં, ખોટી રીતે મંદિરની બહાર લઈ જવામાં આવી. એટલે હાઈકોર્ટે આ મામલાની નોંધ લીધી. હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્થાનમ બોર્ડની લાપરવાહીની ટીકા કરી. હાઈકોર્ટે તો કહ્યું કે સોના અને ચમકાવવાની કામગીરીને તાત્કાલિક અટકાવી દેવી જોઈએ. એટલું જ નહીં, હાઈકોર્ટે કહ્યું કે આ પ્લેટ્સ સબરીમાલા મંદિરને પાછી મોકલવામાં આવે. અદાલતે ત્રાવણકોર દેવસ્થાનમ બોર્ડ પાસેથી તમામ દસ્તાવેજો માંગ્યા. ત્રાવણકોર દેવસ્થાન બોર્ડે એક મેન્યુઅલ બનાવ્યું છે.
આ મેન્યુઅલમાં ચોખ્ખી વાત લખવામાં આવી છે કે મૂર્તિઓનું જે કંઈ પણ રિપેરિંગ કામ હોય એ સબરીમાલા મંદિરમાં જ થવું જોઈએ. એમ છતાં 2019માં સોનાથી મળેલી કોપર શીટ્સ પોટ્ટીને આપી દેવામાં આવી. સપ્ટેમ્બરમાં પણ એ પ્લેટ્સ આપવામાં આવી હતી. 2019માં પોટ્ટીએ આ શીટ્સના નામે અનેક લોકોને મૂરખ બનાવ્યા હતા. તેણે બેંગ્લોરમાંથી ભંડોળ ઊભું કરવા માટે એક ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું. તેણે દાન મેળવવા માટે અનેક રાજ્યોમાં તેનું અભિયાન ચલાવ્યું. તેણે ભક્તો પાસેથી ભરપૂર દાન મેળવ્યું. તે કર્ણાટક, તમિલનાડુમાં આ પ્લેટ્સ લોકોને બતાવતો હતો અને એના માટે રૂપિયા એકઠા કરતો હતો. તેણે બેંગ્લોરના અય્યપ્પન મંદિરમાં આ પ્લેટ્સ રજૂ કરી હતી. એટલું જ નહીં, ચેન્નઈમાં અભિનેતા જયરામના ઘરે એ પ્લેટ્સની પૂજા પણ કરાવી હતી. એ પ્લેટ્સ સોનાની હોવાનો તે દાવો કરતો હતો. જોકે એ ખરેખર તો કોપરની જ હતી. ચોંકાવનારી વાત એ છે કે તેણે મૂર્તિઓ સોનાથી મળવા માટે ઝુંબેશ ચલાવી, પરંતુ મૂર્તિઓ પર ઓલરેડી મઢેલું સોનું ચોરી લીધું. એનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે તે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને પણ મળ્યો હતો. તેણે આ પ્લેટ્સના નામે અનેક લોકોને મૂર્ખ બનાવ્યા હતા. હવે બે બાબત અહીં ખૂબ જ ચોંકાવનારી છે. 2019માં મંદિરના ચોપડે શીટ્સને માત્ર કોપર શીટ્સ લખવામાં આવી હતી. એના પર અનેક કિલો સોનું મઢવામાં આવ્યું હતું. એમ છતાં સોનાથી મળેલી કોપર શીટ્સ લખવામાં ન આવ્યું. એટલે જ સવાલ થાય કે આટલી મોટી ગંભીર બેદરકારી કેવી રીતે શક્ય છે. હવે તમે અહીં એક ટ્વિસ્ટ પણ જુઓ. 2019માં એ પ્લેટ્સનું વજન 42.8 કિલો હતું, જેમાં સોનાનું લેયર પણ સામેલ હતું. જોકે હવે જ્યારે સપ્ટેમ્બરમાં આ પ્લેટ્સ ચેન્નઈની જ્વેલરી કંપની સ્માર્ટ ક્રિએશનને મોકલવામાં આવી ત્યારે વજન ઘટી ગયું. લગભગ 4.5 કિલો વજન ઘટી ગયું. સ્વાભાવિક રીતે તાંબુ નહીં પણ સોનું જ ગાયબ થયું હોય એટલે જ ફરી વિવાદ જાગ્યો. પોટ્ટીની માયાજાળ અને સોનાની ચોરી વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. કેરળના સબરીમાલા મંદિરમાંથી 4.5 કિલો સોનું ગાયબ થઈ ગયું, જેના કેન્દ્ર સ્થાને ઉન્નીકૃષ્ણન પોટ્ટી છે. આખરે ત્રાવણકોર દેવસ્થાનમ બોર્ડની વિજિલન્સ વિંગે પોટ્ટીની વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. આ વિજિલન્સ વિંગના અધિકારીઓ પોટ્ટીના એક રિલેટિવના ઘરે ગયા હતા, જ્યાં તેમણે સોનાથી મઢેલી એક પીડમ મળી. દ્વારપાલ મૂર્તિની આ પીડમ હતી. આ પીડમ મંદિરની ઐતિહાસિક કલાકૃતિનો એક ભાગ છે. મજેદાર વાત એ છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં જ પોટ્ટીએ ફરિયાદ લખાવી હતી કે મંદિરમાંથી પીડમ ગાયબ છે. એ સમયે પણ ત્રાવણકોર દેવસ્થાન બોર્ડની કામગીરીને લઈને ખૂબ જ સવાલો કરવામાં આવ્યા હતા. પોટ્ટી મૂળે કેરળનો જ છે. સબરીમાલા મંદિરમાં કામ કરતાં પહેલાં તે બીજા એક મંદિરમાં તેના પિતા સાથે કામ કરતો હતો. એ સિવાય પણ તેણે બીજા અનેક મંદિરોમાં કામ કર્યું છે. જોકે તે સબરીમાલા મંદિરમાં કામ કરવા લાગ્યો એના પછી જ તેનું પોત પ્રકાશ્યો. તે જુનિયર પૂજારી હતો, એમ છતાં તેનો પ્રભાવ ખૂબ જ હતો. ખાસ કરીને બેંગ્લોરના ધનવાન લોકોના સર્કલમાં તેનું નામ હતું. તે આ ધનવાન લોકો પાસેથી રૂપિયા લઈને સબરીમાલા મંદિરમાં સરળતાથી દર્શન કરાવતો હતો. તેમને પાછલા બારણેથી મંદિરમાં લાવતો હતો, જેના બદલામાં ધનવાન લોકો તેને રૂપિયા આપતા હતા. અત્યારે હાઈકોર્ટના આદેશથી પોટ્ટીની આખી કર્મકુંડળીની તપાસ કરવામાં આવી રહી છે. તેના બેંક ખાતા અને મિલકતો તપાસવામાં આવી રહ્યા છે. તપાસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે તેણે ખૂબ જ મોટી જમીન મેળવી છે. તે લોકોને રૂપિયા પણ ઉધાર આપે છે. કેરળના ડાબેરી નેતાઓ સાથે તેના ખાસ સંબંધો હોવાનો પણ આરોપ મૂકવામાં આવતો રહ્યો છે. રાજનેતાઓ સાથેના કનેક્શનના કારણે તે વર્ષોથી મંદિરની મિલકતો પચાવી પાડે છે. આખા વિવાદમાં ચેન્નઈની જ્વેલરી કંપની સ્માર્ટ ક્રિએશનનું પણ નામ સામે આવ્યું છે. આ કંપનીના વકીલ કે.બી. પ્રદીપે પણ ઘટસ્ફોટ કર્યો કે 2019માં સ્માર્ટ ક્રિએશન્સને મોકલવામાં આવેલી શીટ સંપૂર્ણપણે તાંબાની હતી. એમાં સોનાનો એક અંશ પણ નહોતો. તેમણે કહ્યું હતું કે એ સમયે પણ પોટ્ટીના માણસોએ જ આ શીટ્સ પહોંચાડી હતી. સૌથી મોટો સવાલ એ છે કે સોનું 2019માં ચોરાયું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં. વકીલ પ્રદીપે ઘટસ્ફોટ કર્યો. એના પછી પોટ્ટીએ દાવો કર્યો કે સબરીમાલા મંદિર તરફથી જ તેને તાંબાની પ્લેટ આપવામાં આવી હતી. એટલે જ હવે ત્રાવણકોર દેવસ્થાન બોર્ડના અધિકારીઓ સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. અદાલતે વિજિલન્સ ઓફિસર્સને કહ્યું
કે તમે સબરીમાલા સ્ટ્રોંગ રૂમ ખોલો, તમે મૂર્તિઓની સરખામણી 2019ની તસવીરો સાથે પણ કરો. અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે પૂરેપૂરી તપાસ કરજો, કંઈ પણ ગરબડ લાગે તો એની તપાસ કરો, 1 મહિનામાં તપાસનો રિપોર્ટ સોંપો. વળી હાઈકોર્ટે એમ પણ કહ્યું કે તપાસનો રિપોર્ટ લીક ન થવો જોઈએ. કેરળની વિધાનસભામાં પણ સોમવારે આ મુદ્દે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસ અને બીજેપીના સભ્યોએ ભારે દેકારો મચાવ્યો હતો. સબરીમાલા મંદિર જેવો જ વિવાદ ઓડિશાના જગન્નાથ મંદિરનો થયો હતો. કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર સ્થાન આ મંદિરનો રત્નભંડાર પણ વિવાદનું કારણ બન્યો છે. આવા અત્યંત પવિત્ર જગન્નાથ મંદિરનો રત્નભંડાર હંમેશા લોકો માટે રહસ્ય અને કૌતુકનો વિષય બની રહ્યો છે. ઓડિશા સહિત સમગ્ર દેશના લોકોના મનમાં એવી શંકા જાગી હતી કે ભગવાન જગન્નાથના આભૂષણો સુરક્ષિત છે કે પછી ગાયબ થઈ ગયા છે. મંદિરના ખજાનામાં રહેલા રત્નોની યાદી 1926 અને 1978માં તૈયાર કરવામાં આવી હતી. જો કોઈ 1978માં આભૂષણોનું મૂલ્યાંકન નહોતું કરવામાં આવ્યું. આ રત્ન ભંડાર ખોલવા માટે ઓડિશા સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે. રત્ન ભંડારનો મામલો વખતો વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને પણ રહ્યો છે. જગન્નાથ મંદિરના રત્ન ભંડારને ખોલવાની માંગણી લાંબા સમયથી કરવામાં આવી હતી. આ રત્ન ભંડારમાંથી ભગવાન જગન્નાથના આભૂષણો અને રત્નો ગાયબ થયા છે કે નહીં એ સવાલ કરવામાં આવતો હતો. આ મંદિરના વહીવટીતંત્રે રત્નભંડાર વિશે ઓડિશા હાઈકોર્ટમાં એક સોગંદનામું આપ્યું હતું. આ સોગંદનામા અનુસાર જગન્નાથ મંદિરના રત્નભંડારમાં અત્યારે લગભગ 149.47 કિલો સોનું, 198.79 કિલો ચાંદીના આભૂષણો અને વાસણો છે. એ સિવાય રાજાઓ અને ભક્તો તરફથી દાનમાં આપવામાં આવેલી કિંમતી રત્નો પણ અહીંયા ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2023માં જગન્નાથ મંદિરની બેંક ડિપોઝિટ લગભગ 600 કરોડની હતી. એ સિવાય બેંકોમાં 3 કિલોથી વધારે સોનું રાખવામાં આવ્યું છે. આ મંદિર પાસે ઓડિશામાં 60,426 એકર જમીન, પશ્ચિમ બંગાળમાં 322.9 એકર જમીન, મહારાષ્ટ્રમાં 28.2 એકર, મધ્યપ્રદેશમાં 25.1 એકર, આંધ્રપ્રદેશમાં 17 એકર, છત્તીસગઢમાં 1.7 એકર અને બિહારમાં 0.3 એકર જમીન છે. એ ઉપરાંત પુરીમાં રામાનુજ સંપ્રદાયના 18 મઠની સંપત્તિ પણ જગન્નાથ મંદિરનો જ એક ભાગ છે. કેરળના જ પદ્મનાભ સ્વામી મંદિરને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આ મંદિરમાંથી કેટલુંક સોનું ગાયબ થયું હોવાનો વિવાદ હતો. આ કેસમાં તપાસ કરવામાં આવી. મજેદાર વાત એ છે કે આ કેસમાં મંદિરના પરિસરમાંથી સોનું મળી આવ્યું. મંદિરના પરિસરમાં જ રેતીની અંદર સોનું છુપાવેલું હતું, જેને શોધવા માટે સ્નીફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી. આ કેસમાં તો સોનું મળી ગયું, જોકે મોટાભાગના કેસમાં મંદિરોમાંથી સોનું ચોરાઈ રહ્યું છે. દક્ષિણ ભારતમાં અનેક મંદિરો સરકારના કંટ્રોલમાં છે. આઘાતજનક વાત એ છે કે સરકારે મંદિરોની માલિકીનું સોનું પણ કબજે કર્યું છે. ભગવાનના સોનાના ઘરેણાને ગોલ્ડ બ્રાસમાં કન્વર્ટ કર્યા છે, જેના પર લોન લેવામાં આવી છે કે પછી વેચી દેવામાં આવ્યા છે. એનાથી જે કંઈ પણ રૂપિયા આવ્યા એનાથી યોજનાઓ ચલાવવામાં આવી. કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં એમાંથી લઘુમતીઓ માટે વિશેષ યોજનાઓ ચાલુ કરવામાં આવી. આ ખરેખર ભારતની સનાતન સંસ્કૃતિ પર સીધો જ પ્રહાર છે. હિન્દુઓએ એની સામે અવાજ ઉઠાવવો રહ્યો.